શ્વેતા બ્રહ્મભટ્ટ આગામી 2 જૂને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। આ એ જ શ્વેતા પટેલ છે કે જેઓ મણિનગરમાં નરેન્દ્ર મોદીની સામે લડ્યા હતા। ચૂંટણી પહેલા શ્વેતા બ્રહ્મભટ્ટે કોંગ્રેસ સાથે છેડો પાડ્યો છે। 2017માં કોંગ્રેસમાંથી મણિનગર બેઠકના તેઓ ઉમેદવાર હતા। 500 કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। માફ કરશો, મણિનગરમાં 2017માં તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે લડ્યા હતા। કોંગ્રેસની સામે કોંગ્રેસમાંથી લડ્યા હતા અને થોડા દિવસ અગાઉ રાજભવનમાં પીએમ મોદી સાથે તેમણે મુલાકાત કરી હતી। એક સમયે કોંગ્રેસમાં હતા અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। હાર્દિક પટેલની સાથે 500 કાર્યકર્તાઓ સાથે પૂર્વ કોંગી નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કરવાના છે। થોડા દિવસ અગાઉ જ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી। 2017માં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ લડ્યા હતા, કોંગ્રેસની ટિકિટ પરથી હારી ગયા હતા અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે 2 જૂને। તો ચૂંટણી પહેલા શ્વેતા બ્રહ્મભટ્ટ કોંગ્રેસ સાથે છેડો પાડી રહ્યા છે, કારણ કે જે રીતે ચૂંટણી નજીક આવી રહી છે, પક્ષપલટાનો દોર શરૂ થઈ ગયો છે અને ફરી એક વખત કોંગ્રેસને એક બાદ એક ફટકા લાગી રહ્યા છે। કોંગ્રેસના નાના મોટા નેતાઓ હવે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો સાથ લઈ રહ્યા છે, ત્યારે શ્વેતા બ્રહ્મભટ્ટ 2017માં જેમણે કોંગ્રેસમાંથી લડ્યા હતા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। આપણી સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ ખુદ જોડાઈ ગયા છે। શ્વેતાબેન, 2017માં તમે કોંગ્રેસની વિચારધારા સાથે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં લડ્યા હતા, વિચારધારાની વાતો કરતા હતા। હવે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા તમે એકાએક કઈ રીતે અપનાવશો? જી, પહેલા એક વસ્તુ હું ક્લિયર કરી દઉં કે હું ક્યારે કોઈની વિરુદ્ધમાં નથી લડતી। હું હંમેશા એક પ્રજાના પ્રતિનિધિ બનવા માટે મારી અંદર શું છે અને હું શું કામ કરવા માંગુ છું એ વસ્તુને પ્રજા સમક્ષ મૂકી હતી કે આ કામને હું આવી રીતે કરી શકું। એટલે હું ક્યારે કોઈના વિરુદ્ધમાં નથી લડતી। હું મારે જે કરવું છે હું એની પર ફોકસ વધારે કરું છું। બીજી વસ્તુ કે સર્વોપરી વિચારધારા જે વ્યક્તિની હોય એ દેશ માટેની હોય। કોઈ પણ વ્યક્તિ આજે રાજનીતિમાં જોડાય છે તો એ એટલે ઈચ્છે છે કે આ એક એવું પ્લેટફોર્મ છે જેના થકી હું દેશ માટે કામ કરી શકું, રાઈટ? પણ તમે જ્યારે જે પક્ષમાં હું હતી અને એ પક્ષમાં જ્યારે મને વસ્તુ થતી નથી દેખાઈ રહી તો મારી માટે એક એઝ અ સેન્સિબલ યંગ પર્સન ઓફ ધીસ કન્ટ્રી એક વિચારવાવાળો પ્રશ્ન હતો, જેને માટે મેં બહુ લાંબો સમય લીધો અને દેન આઈ મેડ અ ડિસિઝન દેટ આઈ વિશ ટુ વર્ક વિથ અ પાર્ટી કે જેની સાથે હું મારી એ પર્પઝ મારો પૂરો કરી શકું, બીકોઝ દેટ ઇઝ ધ ઓનલી રીઝન હું પોલિટિક્સમાં છું। શ્વેતાબેન, તમે જે રીતે કહ્યું કે એક એવો પક્ષ કે જે દેશની વિચારધારાનું પ્રતિનિધિત્વ કરતો હતો, ભારતીય જનતા પાર્ટી તો 2014માં પણ પક્ષનું વિચારધારાનું પ્રતિનિધિત્વ કરતી હતી। 2017માં તમે આ જ પાર્ટી સામે તમે કહી રહ્યા છો કે હું કોઈ પાર્ટી સામે નથી લડતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જે લડી રહી છે કોંગ્રેસમાંથી જ તમે જોડાયા હતા, લડ્યા હતા અને હવે તમે કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીમાં જનતાની સેવા કરવા માટે જાઓ છો। જી બિલકુલ, હું આપની એ જ વાતને ફરી રીઇટરેટ કરું છું। પક્ષની માટે પક્ષ તમે જે કહો છો ને કે આ પક્ષ એના વિરુદ્ધમાં લડે છે કે કોંગ્રેસ પક્ષમાં વિરુદ્ધમાં લડે છે, એ પક્ષની સોચ હોઈ શકે। જ્યારે હું એઝ એન ઇન્ડિવિજ્યુઅલ આપ જ્યારે મને પૂછો છો તો મારો શું પર્પઝથી મેં જોડાયું છે એ મારો પર્પઝ મને ખબર છે, રાઈટ? તો આઈ જોઈન વિથ એન ઇન્ટેન્શન ટુ વર્ક ફોર ધ કન્ટ્રી અને એ વખતે પણ અગર આપ મારા ઇન્ટરવ્યુઝ જોશો તો એ વખતમાં પણ મેં આ જ વસ્તુ કીધેલી। સો દેર ઇઝ નથિંગ ડિફરન્ટ દેટ આઈ એમ ડુઈંગ, દેટ ઇઝ ઓલ આઈ વુડ સે। શ્વેતાબેન, તમે કહી રહ્યા છો કે એક હેતુ સાથે હું લડતી હતી। 2017માં એ હેતુ શું હતો? જે મેં આપને કહ્યું ને એ જ હેતુ હતો ને કે મેં પોલિટિક્સમાં આજે જ્યારે મેં જોઈન કર્યું છે તો આઈ જોઈન વિથ એન ઇન્ટેન્શન કે હું મારા કન્ટ્રી માટે કામ કરી શકું અને પોલિટિક્સ એક બહુ મોટું માધ્યમ છે, આઈ બિલીવ ધ બિગેસ્ટ આફ્ટર ડિફેન્સ, કે જ્યાં તમે યુ કેન વર્ક, યુ કેન યુઝ યોર ઇન્ટેલેક્ટ એન્ડ એજ્યુકેશન ટુ વર્ક ફોર બેટરમેન્ટ ઓફ ધ કન્ટ્રી એન્ડ દેટ વોઝ માય ઓનલી ઇન્ટેન્શન। તો એ જ હેતુ હતો, દેટ ઇઝ વાય અને વાય આઈ જોઈન કોંગ્રેસ એટ દેટ ટાઈમ ઇઝ બિકોઝ મારું ડિસ્કશન થયું છે કોંગ્રેસના મેન્ટર્સ સાથે, છેલ્લા 1 વર્ષથી ડિસ્કશન થતું આવતું હતું અને એના આધાર ઉપર આઈ ડિસાઇડેડ ટુ કન્ટેસ્ટ। પણ અનફોર્ચ્યુનેટલી જ્યારે મેં ઇલેક્શન લડ્યું અને એના પછીના મારા જે અનુભવો છે, હું ઘણી બધી કમ્પ્લેન્ટ્સ કરતી રહી કે આ નથી, તમે જે મને કહ્યું હતું જે ઇલેક્શન જોઈન કરતા પહેલા લડતા પહેલા એ વસ્તુ કોઈ પૂરી થતી નથી દેખાઈ રહી મને। ઇનફેક્ટ મને લાગતું જ નથી કે યુ વોન્ટ ટુ ડુ સમથિંગ ફોર ધ કન્ટ્રી, સો દેટ ઇઝ વાય આઈ હેવ ચેન્જ। શ્વેતાબેન, જ્યારે તમારા જેવા કોઈ પણ વ્યક્તિ જે પક્ષપલટો કરતા હોય છે, એક આ ડિપ્લોમેટિક જવાબ એમનો આ જ હોય છે કે હું એ પાર્ટીમાં કામ નહોતી કરી શકતી અને એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહી છું। તમે જે રીતે કહ્યું કે શિક્ષણના માધ્યમથી સમાજમાં વધુ સારું કામ કરી શકું એટલા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહી છું। જો તમારે સમાજ સેવા જ કરવી છે તો તમે પક્ષ વગર પણ કરી શકો છો, એના માટે તમારે કોઈ પક્ષનો ખેસ પહેરવાની જરૂર યુ આર એબ્સોલ્યુટલી રાઈટ, બીકોઝ આપણી પાસે જ્યારે બહુ બધા નેગેટિવ એક્ઝામ્પલ્સ હોય કે લોકો આની માટે કરે છે તો ઇટ્સ વેરી નેચરલ ફોર યુ ટુ થિંક કે બધા જ એવા હશે। પણ તમે જો એક બાજુ એવું કહો છો કે યંગ જનરેશન આવે, એજ્યુકેટેડ લોકો આવે, તો તમે અગર કોઈને ટ્રસ્ટ જ નહીં કરો તો પછી તો શું કરશો તમે? આઈ અન્ડરસ્ટેન્ડ કે તમે ઇફ યુ આર સી, એક તો આપણે એમ કહીએ છીએ કે રાજનીતિમાં સારા લોકો નથી આવતા,
તારા ઘરની દીકરીઓ નથી આવતી, ભણેલા લોકો નથી આવતા, યંગ લોકો નથી આવતા. જ્યારે આવે છે તો તમે એને ટ્રસ્ટ નથી કરતા. તો આપ શું ઈચ્છો છો? ડુ યુ ના ના વોન્ટ? બિલકુલ નહીં શ્વેતાબેન, સારા લોકો ભણેલા લોકો આવવા જ જોઈએ ને, એટલા માટે તમે 2017માં જ્યારે આવ્યા હતા ત્યારે ઘણા બધા લોકોએ તમારી પ્રશંસા પણ કરી હતી કે એક શિક્ષિત વ્યક્તિ લડી રહી છે, પ્રતિનિધિત્વ કરવાનો પ્રયાસ કરી રહી છે. તમે જે રીતે કહી રહ્યા છો કે હું એક પ્રયાસ કરી રહી છું સારી પાર્ટીમાં જોડાઈને સારું કામ કરવાની, પરંતુ 2017 થી 2022 આ 5 વર્ષ થઈ ગયા. ચૂંટણી પહેલા જ તમને કેમ યાદ આવ્યું કે કોઈ પાર્ટીમાં જોડાઈને કામ કરવું જોઈએ? ના, તો હું એ જ તો આપને કહી રહી છું ને કે આઈ ટુક માય ટાઈમ. મેં એવું નથી કે સડન ડિસિઝન લીધું છે. જેમ આપણે કહ્યું, મારી પાસે એ વખતે પણ ઓપોર્ચ્યુનિટી હતી ને બીજી રીતે પણ કામ કરવાની, પણ આઈ ટુક માય ટાઈમ. મેં જે પણ ડિસિઝન લીધું છે એક ફંડામેન્ટલ ડિસિઝન છે. હું કોઈ લોભ કે કોઈ લાલચ, મારું લાઈફ જ એવી નથી. આઈ એમ અ વેરી એજ્યુકેટેડ પર્સન. વિધાઉટ પોલિટિક્સ ઓલ્સો આઈ હેવ કરિયર, રાઈટ, જેને સાઈડમાં કરીને હું આ કરી રહી છું. એટલે આઈ નો હું આપને તો એવું લાઈક આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્રૂવ ટુ યુ ઓર ટુ એનીબડી. આઈ થિંક એ કામ પ્રૂવ કરશે અને સત્યની જાતે જ સામે આવશે કે હું શું કરી શકું છું. બટ ઓલ આઈ કેન સે ફ્રોમ માય એંગલ ઇઝ યુ શુડ ટ્રસ્ટ પીપલ. તમારે થોડો વિશ્વાસ રાખવો જોઈએ, બીકોઝ અગર તમે વિશ્વાસ નહીં રાખો તો તમે બધાને એક જ લાકડીથી હાંકશો તો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી ગુડ ફોર એનીબડી. શ્વેતાબેન, એ વિશ્વાસ તમારે પોતાને ઊભું કરવાનો છે, અમારો નહીં. અમે તમને સવાલ એટલે વાત અહીં એ થઈ રહી છે કે તમે 2017માં કોંગ્રેસે તમને ટિકિટ આપી હતી, ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છો, ભારતીય જનતા પાર્ટી ટિકિટ નહીં આપે તો પણ શું તમે એ પક્ષમાં રહેશો? ટિકિટની વાત જ નથી થઈ રહી. ધેટ્સ વોટ આઈ સેડ. આઈ એમ જોઈનિંગ બીકોઝ આઈ સી એઝ અ વિઝન. જે રીતે એમની કામ બીજેપીનું જે મેં મેનેજમેન્ટ જોયું છે, ઓર્ગેનાઇઝેશન જોયું છે, અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર મી મોદી સરનું જે મેં વિઝન જોયું છે, એમની સાથેની મારી મુલાકાત જે થઈ છે, આઈ એમ વેરી ઇમ્પ્રેસ્ડ બાય ધ વે હી ઇઝ એઝ અ પર્સન. ફોર મી, આઈ મીન, મારી માટે એઝ અ યંગ પર્સન હી ઇઝ બિગ ફિગર ઓફ ઇન્સ્પિરેશન. સો દેટ ઇઝ વોટ આઈ એમ સીઈંગ. ઇલેક્શન સી, દેટ ઇઝ અ વેરી બહુ સ્મોલ થિંકિંગ છે કે આ વસ્તુ થાય, અહીંયા આ પદ મળે. આઈ થિંક ઇટ્સ અ વેરી સ્મોલ થિંકિંગ, બહુ શેલો થિંકિંગ છે. ઇફ આઈ હેવ અ વિઝન ટુ વર્ક ફોર માય કન્ટ્રી, આઈ થિંક ધીસ ઇઝ અ પ્લેટફોર્મ વિચ ઇઝ ગુડ ફોર મી. અને પછી તો આગળ નસીબની વસ્તુ છે, રાઈટ. હાઉ ગોડ યુઝિસ મી ફોર માય કન્ટ્રી, એ ઈશ્વરની મરજીની વાત છે. શ્વેતાબેન, આજ એક વાત તમે એમ કહી રહ્યા છો કે કોઈ પદની, કોઈ માધ્યમની જરૂર નથી. જો તમે સમાજ માટે સેવા કરવા માટે ઈચ્છતા હો તો તમે પદ વગર પણ કરી શકો છો. તો એ જ સવાલ છે કે તો પછી ભારતીય જનતા પાર્ટીમાં જવાની જરૂર શું છે? તમે કોઈ પક્ષ વગર પણ કામ કરી શકો છો. આઈલ આન્સર ધેટ. પદ તમે ગુજરાત કોંગ્રેસમાં પણ નથી લીધું, પણ તમને પદની જરૂર ના હોય, પણ તમને પાર્ટીના લીડર્સનું વિઝન તો જોઈએ ને. તમારી સાથે તમે આજે, હું એક વ્યક્તિ એવું છે કે 100 લોકોના ટોળામાં ઊભું છે અને એ એમ કહે છે કે મારે આ રાઈટ ડિરેક્શનમાં કામ કરવું છે, અને 99 લોકો તમને કામ નથી કરવા દઈ રહ્યા, અને અહીંયા 100 લોકો ઊભા છે અને તમને એમ કહે છે કે ચલો, મે બી 100માંથી 99 લોકો એમ કહેતા હશે કે ભાઈ આપણે બી આ ડિરેક્શનમાં કામ કરવું છે. તો એ કામ કરવા માટે ઇટ હેલ્પ્સ યુ. ફોર યુ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે લીડર કોણ છે, એ શું તમારી સ્ટ્રેન્થને ઓળખે છે, તમને કેવી તક મળે છે, અને તમારી આજુબાજુના લોકો કેવા છે. મેં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને જોયા છે. હું મણિનગરમાં રહું છું. મને નથી લાગતું એ કોઈ લીડરની રાહ જોવા બેસે છે કે હું કામ કરું કે નહીં કરું. લોકો હોશે દિલથી કામ કરે છે. તો ધેટ ઇઝ એઝ અ પર્સન ઇટ ઇઝ ગુડ થિંગ, ઇઝ ઇટ નોટ? અચ્છા શ્વેતાબેન, તમે એમ કહી રહ્યા છો કે તમે પાર્ટીના અને પીએમ મોદીના વિઝનથી પ્રેરાઈને અહીં જોડાઈ રહ્યા છો. 2017માં તમને વિઝન નહોતું દેખાતું? બિલકુલ દેખાતું હતું. હું તમને એ જ તો કહી રહી છું. પછી તમે કોંગ્રેસમાંથી કેમ લડ્યા? જો તમને ભારતીય જનતા પાર્ટીનું વિઝન દેખાતું હતું તો પછી કોંગ્રેસમાંથી કેમ લડ્યા? દેટ ઇઝ વોટ આઈ એમ સેઇંગ. એની માટે એ જાણવું ખૂબ જરૂરી છે. એ એક લાઇનમાં નહીં તમે સમજી શકો કે કેમ 2017માં તમે કોંગ્રેસમાંથી લડ્યા. હું આપને એ જ કહી રહી છું કે 2017ના 1 વર્ષ પહેલા જે હું IIM બેંગ્લોરમાં ભણતી, એ વખતે મારા જે પણ લીડર્સ લોકો સાથે વાત થઈ હતી, રાઈટ, એમાંથી ઘણા મેન્ટોર્સ હતા જે નેશનલ લેવલના લીડર્સ છે. એમનું એવી સોચ હતી કે આઈ શુડ ગેટ ઇન ટુ પોલિટિક્સ. ગર્લ્સ લાઇક મી શુડ ગેટ ઇન ટુ પોલિટિક્સ બીકોઝ યુ કુડ ડુ અ લોટ, રાઈટ. અને એઝ અ પાર્ટ ઓફ દેટ ડિસ્કશન આઈ ડિસાઇડેડ ટુ જોઈન કોંગ્રેસ પાર્ટી. એ 1 વર્ષ લાંબુ ડિસ્કશન ચાલ્યું છે. પછી ઇલેક્શન લડવાની મેં હા પાડી હતી કે ઓકે ફાઇન, આઈ એમ વિલિંગ ટુ કન્ટેસ્ટ, રાઈટ. એટલે તમે કેવી રીતે જોઈન કરો છો એ બી તો મેટર કરે છે ને. આપ સમજો એ વસ્તુને. ઓકે શ્વેતાબેન, તમે કહી રહ્યા છો કે 1 વર્ષ સુધી પોલિટિકલ મેન્ટોર્સ સાથે વાત થઈ હતી, ડિસ્કશન થયું હતું, ત્યારબાદ તમે પોલિટિક્સમાં જોડાયા. એટલે શું એ વખતે માત્ર તમે પોલિટિક્સમાં જોડાવા માંગતા હતા એટલે તમે કોંગ્રેસનો સાથ લીધો, કે પછી ખરેખર તમારી વિચારધારા કોંગ્રેસ સાથે જોડાયેલી હતી? ના, એ જ હું તમને કહું છું. મારી એક જ વિચારધારા છે. ચાહે પોલિટિક્સ હોય, ચાહે સોશિયલ સર્વિસ હોય, ચાહે NGO હોય, કે ચાહે હું કોઈ કોર્પોરેટમાં જોબ કરતી હોઉં. ફોર મી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે હું જે જીવન જીવું છું એ જીવનની અંદર વોટ એવર વર્ક દેટ આઈ એમ ડુઈંગ ઇટ ઇઝ હેલ્પિંગ અધર પીપલ. મારી માટે સેન્સ ઓફ કોન્ટ્રીબ્યુશન બહુ મેટર કરે છે. અગર હું આ કન્ટ્રીમાં છું, આજે મારી માટે દુનિયાના બધા દરવાજા ખુલ્લા છે. આઈ કમ ફ્રોમ અ કોર્પોરેટ બેકગ્રાઉન્ડ. આઈ કેન ગો એન્ડ સેટલ એનીવેર. પણ હું મારા દેશમાં છું બીકોઝ આઈ વોન્ટ માય લાઈફ ટુ બી સિગ્નિફિકન્ટ, કે આઈ કુડ ડુ સમથિંગ ફોર માય કન્ટ્રી, રાઈટ. એન્ડ વિથ દેટ વિઝન આઈ જોઈન પોલિટિક્સ. So that is what a platform I see. અને એની અંદર તમારા લીડર્સનો સપોર્ટ ખૂબ મેટર કરે છે. એની માટે પક્ષનું વિઝન બહુ મેટર કરે છે, મેનેજમેન્ટ બહુ મેટર કરે છે. દેટ ઇઝ વોટ મેટર્સ.
તો જે પણ વસ્તુ મને કહેવામાં આવી નેશનલ લેવલ ઉપર બહુ સારી છે. આઈ વોઝ વેરી ગ્લેડ વિથ ઓલ માય ડિસ્કશન્સ જે નેશનલ લેવલ પર હયા. અનફોર્ચ્યુનેટલી સ્ટેટ લેવલ પર એ વસ્તુ મને મિસિંગ દેખાઈ અને બહુ લાંબા સમય સુધી દેખાઈ. અને ક્વેશ્ચન ખાલી મિસિંગનો નથી, ક્વેશ્ચન એમ છે કે આગળ બી મને ચેન્જ નથી. મને નથી લાગતું કે આગળ બી કોઈ ચેન્જ દેખાઈ રહ્યું હોય, મને કોઈ હોપ, કોઈ ઉમ્મીદ કે કોઈક એવી વસ્તુ હોત ને કે ના ઓકે ફાઇન આ ચેન્જ થશે તો પણ આઈ વુડ હેવ બીન ધ લાસ્ટ પર્સન સ્ટેન્ડિંગ. પણ મને એ દેખાતું જ નથી. ધેન આઈ ફીલ દેટ આઈ એમ વેસ્ટિંગ માય ટાઈમ. જે પર્પઝ સાથે મેં પોલિટિક્સ જોઈન કર્યું છે એ મને પૂરું થતા નથી દેખાતું. એ નહોતું દેખાયું મને ત્યાં આગળ. That is how I've lost. જી શ્વેતાબેન, તમે કહી રહ્યા છો કે એ કોઈ પદની જરૂર નથી હોતી, કાર્યકર્તા તરીકે પણ તમે કામ કરી શકો છો. તમે કોંગ્રેસના કાર્યકર્તા હતા, 5 વર્ષમાં તમે જનતાની વચ્ચે જઈને શું કામ કર્યું? હું આપને એ જ હું આપને એ જ સમજાવવાનો ટ્રાય કરી રહી છું ને કે તમે કહો છો પદની જરૂર નથી. આઈ એમ એબ્સોલ્યુટલી અગ્રીંગ ટુ ધેટ. પણ જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે તમે એકલા કામ કરો, તમે કામ કરવા માટેની ટ્રાય કરો. બહુ બધી લાંબુ ડિસ્કશન છે જે તમે કદાચ શાંતિથી બેસીને હું તમને સમજાવી શકું. પણ બહુ બધી નાની નાની વસ્તુઓ છે કે જે વસ્તુમાં તમને કોન્સ્ટન્ટ કોઈ તમને રોકી રહ્યું છે, કોન્સ્ટન્ટ તમને નથી કરવા દેવા માંગી રહ્યું. સોરી, તમને કોણ રોકી રહ્યું હતું કામ કરતા જ્યારે તમે એ તો કોંગ્રેસમાંથી હવે કામ એ તો કરતા પક્ષી વિચારવું જોઈએ. એ ક્વેશ્ચન એવો નથી કે જે મારે બહાર પાડીને કહેવાની જરૂર છે. દેટ ઇઝ હવે પક્ષી વિચારવું જોઈએ કે શું રીઝન છે અને શું રીઝનથી લોકો કામ નથી કરવા દેવા માંગતા. જે તે ટાઈમ પર મારે જેને બી જે પણ કહેવાનું હતું મેં બધાને ઈમેલ થ્રુ લખીને કે કાગળ થ્રુ લખીને આપેલું છે. બધાને પ્રૂફ સહિત આપેલું છે જે તે ટાઈમ પર. રાઈટ. એ પક્ષના લોકોને બહુ સારી રીતે ખબર છે કે કોણ છે ને કોણ નથી. અને મારે કહેવાની ક્યાં જરૂર છે? શું ખબર નથી પડતી? આજે 27 યર્સ સુધી તમે પાવરમાં નથી આવતા તો કંઈક તો ક્યાં ખોટું કરો છો ને આપ, કંઈક તો ક્યાં ગલત કરો છો ને. તો તમે શું ચિંતન કરો છો એનું, શું બદલાવ લાવો છો એનો? જી ઠીક છે શ્વેતાબેન, આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે.